અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ 1 મે થી લઈને 31 મે સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે ડ્રાઈવ। પરિપત્ર છતાં અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર નજરે પડ્યા। પોલીસને જોઈને વાહન ચાલકો અલગ-અલગ બહાના કાઢતા પણ દેખાયા। નિયમ ભંગ કરનારા ચાલકોની સામે દંડનીય કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્ટેટ ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા। સ્ટેટ ટ્રાફિક દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે 1 મે થી 31 મે સુધી સ્પેશિયલ જે ડ્રાઈવ છે એ ચલાવવામાં, જેમાં ખાસ કરીને હેલ્મેટ જે છે એ ફરજિયાત પહેરવાનું જે છે એ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરતની અંદર જે પ્રકારે અમલવારી થઈ હતી ત્યારે આજથી એટલે કે 31 દિવસ સુધી જે છે સમગ્ર અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ જેવા શહેરની અંદર જે છે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। આગળ ચલાવનાર હોય અને પાછળ બેસનાર બંને સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ જે છે એ પરિપત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ જે પ્રકારે જે છે એ વિક્ટોરિયા ગાર્ડન પાસે પણ જે લોકો છે હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો આવતા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી અને દંડનીય જે જોગવાઈ જે પ્રકારે છે તે પ્રકારે જે છે એ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેટલાક લોકો છે જે હેલ્મેટ પહેર્યા વિના ચલાવતા હોય। ગવર્મેન્ટનો નિયમ છે કે 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત છે, તો આપે હેલ્મેટ નથી પહેર્યું? ભૂલ થઈ ગઈ, નેક્સ્ટ ટાઈમ પહેરી લઈશ। હેલ્મેટ પહેરવું કેટલું માટે? કારણ કે એક બાજુ ગરમીથી સહન કરી શકાય છે, ઈજાગ્રસ્ત થઈ શકાય છે। નાનો સફર હોય છે ને તો હેલ્મેટ નથી રાખતો। અહીંયાથી લઈને મારે ત્યાં સુધી જવાનું હોય, 4 રસ્તા સુધી એટલે હેલ્મેટ ના હોય ત્યારે અવનવા જે છે એ બહાના જોવા મળતા હોય છે। બીજા ભાઈ જોડે તો હેલ્મેટ છે પરંતુ પહેરેલું નથી। હેલ્મેટ આપણી પાસે છે પણ પહેર્યું કેમ નથી? અરે એ સાહેબ 4 રસ્તે ઉભો રહે ને મસાલો લેવા એટલે ઉતાર નાખ્યો। પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે ને, કારણ કે આપનો જે આધાર છે ફેમિલી ઉપર હોય છે। ફેમિલી કદાચ આપને કંઈ થઈ જાય તો આપણી ફેમિલી રસ્તા ઉપર આવી જાય। હેલ્મેટ કેટલું ડ્રાઈવ કરશે? ના ના જરૂરી છે વસ્તુ, ભૂલ છે મારી। તો જે પ્રકારના વાહન ચાલકો જે છે એ હેલ્મેટ પહેરેલું હોતું નથી। સ્પેશિયલ ડ્રાઈવ જે છે એ આજથી શરૂ કરવામાં આવ્યું છે। હજુ પણ અનેક એવા લોકો છે કે જે હેલ્મેટ પહેરતા નથી, પરંતુ અનેક લોકો એવા હોય છે કે જે હેલ્મેટ પહેરીને ટ્રાફિકના નિયમોનું જે પણ પાલન કરતા હોય છે। પરંતુ જે પ્રકારે ટ્રાફિક વિભાગ દ્વારા આજે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 2 વ્હીલર ચાલક જે છે એમાં બાઇક હોય, એક્ટિવા હોય કે કોઈ બી 2 વ્હીલર ચાલક હોય, એ તમામ લોકોએ આગળ ચલાવનાર અને તેમજ પાછળ બેસનાર જે લોકો છે તે લોકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આજથી જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ જે છે ડ્રાઈવ ચલાવવામાં આવશે। એટલે કે 1 મે થી 31 મે સુધી આ જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે। સામે પ્રથમ વખત જો પકડાશે તો તેની સામે દંડ અને પછી જે છે એના પરની વધારાનો દંડ પણ વસૂલવામાં આવશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।